રાજકોટ આમ આદમી પાર્ટી દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુ પર થઈ રહેલા હુમલાઓના મુદ્દે હસ્તક્ષેપ કરી બાંગ્લાદેશ ઉપર દબાણ લાવી પગલાં ભરીને બાંગ્લાદેશના હિન્દુઓને તાત્કાલિક સુરક્ષા આપવા બાબતે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ। આજે જે અત્યારે આ તાજેતરમાં બાંગ્લાદેશની અંદર હિન્દુ મંદિરો ઉપર અને સાધુ સંતો ઉપર હુમલા થઈ રહ્યા છે, ત્યારે આપણે કે ભારતના વડાપ્રધાન કહેવાતા વિશ્વગુરુ અને આપણે એવું કહી રહ્યા છે કે રશિયા અને યુક્રેનનું યુદ્ધ જો એક આપણા વડાપ્રધાનના કહેવાથી રોકાઈ જતું હોય કે મધ્યસ્થી થતી હોય, બીજું કે બાંગ્લાદેશમાં જ્યારે વિદ્રોહ જેવું થાય ત્યારે શેખ હસીના એમના વડાપ્રધાનને આપણે અહીંયા શરણ અથવા એનો હેલિકોપ્ટર કે પ્લેન ઉતરવા દેતા હોય, આટલી બધી આપણી એક મોટી વગ અને બધી હોય તો આ હુમલામાં વડાપ્રધાન શ્રી ઇન્વોલ્વ થાય અને ફોન કરીને ગમે એમ કરીને રોકે એવી અમારી માંગણી છે। અત્યારે કઈ રીતની આપણે રાજકોટમાં કાયદો અને વ્યવસ્થા ચાલી રહી છે? રાજકોટમાં કાયદો અને વ્યવસ્થા રાજકોટનું ભૂલી જાવ, ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા નિષ્ફળ છે। અત્યારે તો એક જ છે કે જે 3 જાતના બંધારણ હાલે છે, સામાન્ય માણસનું, ગુંડા અસામાજિક તત્વોનું અને રાજકારણીનું। હું રાજકારણી હોઉં તો મારે બધી છૂટ, હું કઈ માથા ભારે કે કઈ હોઉં તો મારી ગાડી ગમે રાખવાની, મારે ગમે કરવાની બધી છૂટ। સામાન્ય માણસ કઈ કરવાનું નહીં, સામાન્ય માણસને બાબા સાહેબે જે સરકારમાં મંજૂર થયેલું બંધારણ મુજબ હાલવાનું છે।